નથી રેવા કોને કહું નથી રેવા નથી રેવા જ્યાં લગી આપણે ગુરુ ધારણ ન કરીએ ત્યાં સુધી આપણે મોઢું તો જોવા રાજી ન હોય. સુગરા મળે તો શાંતિ સ્થાપે. કારણ કે આખું જીવન આપણે જે જીવતા હોય ને સાહેબ, એ કંઈક આધાર લઈને જીવવું. અહીંયા આવ્યા છે, જીવી ગયા, ઉંમર થઈ ગઈ, અને પછી અહીંથી આપણે જતા રહીએ. ઉંમર લાયક તો બાકડે બેહો તો એ થઈ જવાય. બબલું લાયક થવા માટે આખી જિંદગી જોઈ.
ઉંમર લાયક તો એમ ના થઈ જાય, આપણે સાનામાં બેઠા રહીને તોય ખાટલામાં બેઠા બેઠા થઈ જાય. એટલે અહીંયા આવ્યા છીએ, જો કે આપણે આ ભજન કરીએ છીએ, આપણે આપણા સમાજમાં બહુ સારું છે. તમારો સમાજ બહુ મને ખૂબ ગમે, કારણ કે કોઈ પણ આત્મા ગયો ને એની પાછળ ભજન થવું જરૂરી છે. એની પાસે બે ઈશ્વર નામ લેવા, એની પાછળ કંઈક સત્સંગ થવું, કીર્તન થવું આ જરૂરી છે. સુગરા મળે તો શાંતિ સ્થાપે, ઓલા નુગરા પાછળથી કરે છે વાતો. કારણ કે જેને વાતું લૂંટવાના જ છે, લૂંટવા દેવાય. આપણે આત્માને કેટલી શાંતિ આપીએ છીએ આપણે આખી રાત આપણે બેસીશું, કંઈક ભગવાનનું ભજન કાનમાં પડશે. જે આત્મા ગયો છે એ પ્રેમી આત્મા છે, ભજનનો આત્મા છે રામભાઈ. કારણ કે એને અતિ ભજન ગમતા, ગમે ત્યારે ભજનનો રાજુભાઈ ફલાણું ભજન આ ગાવાનું વાંધો નહીં ગાઈ નાખશે. કારણ કે પ્રેમી આત્મા છે ને એના આત્માને સદગતિ મળે ને તો હારાને ટેકે રે ને માંગે ને નરહાને વઠે રહેવાય, એવી આ કહેવત છે. ગઢિયા કહેતા, સમજ્યા? એમ જો સુગરા મળી જાય તો શાંતિ સ્થાપે, પણ એ મુગરા પાછળથી ઓલા કરે છે વાતું. નથી રેવાતું હવે નથી રેવાતું, કોણ કહું દિલડા કહે સમારવા ભજો ભજો એક અવિનાશ પ્રભુને ભજતા ભક્તિ કરતા, હે પ્રભુને ભજતા ભક્તિ કરતા રહે મન રામ. હમ પંછી પરદેશી મુસાફિર આए हैं हमसे लाही, રેવું તમારી આનંદીમાં, રેવું તમારી આનંદીમાં, જબલ બહેરાના પાણી હમ પંછી પરદેશી મુસાફિર. ખેલ તો ખેલ કર ખેલ કરી, આ ખેલ હૈ તો ખેલ તો ખેલ કર ખેલ કરી, આ ખેલ હૈ તો આયો તારો ફેર નહીં આવે, આયો તારો ફેર નહીં આવે, ફેર પંછી પરદેશી મુસાફિર આए हैं हमसे लाही, રેવું તમારી આનગરીમાં, जब लग है गाना पानी हम पंछी परदेसी
तुम होकर के तुम नहीं तरह हे रामी तुम होकर के तुम नहीं तरह अब हे रामी देखो ये दुनिया नूतन जावे देखो ये दुनिया नूतन जावे जैसे नदिया का पानी हम पंछी परदेसी में साथी आए हैं हम रानी देव तुम्हारी आनंद जीवा जब लग है गाना मनुष्य गए हम महापदार है कौन सुखी वो पानी मनुष्य गए हम महापदार है कौन सुखी वो पानी कहो तो कबीरा सुनो भाई साधु कहो तो कबीरा सुनो भाई साधु संत मिलाए हम पंछी परदेसी साधु आए हैं हम सलामी देव तुम्हारी आनंद रीवा जब लग है गाना पानी हम पंछी परदेसी साने करे छे विलाप पाया नहीं साने करे छे विलाप हरे हवे कान काया काने वाले हमें पानी काया रानी है मुझे राजा
કૃષ્ણાદેવ જે બેંજા માતા તરત બગાડી આના શબ્દો બહુ સારા છે કે જેમ એક જીવાત્મા છે અને આપણે કેદ નથી કરી શકતા એમાં હવા પણ હાલે એને પકડવાનો કોઈ એમ કે ભગવાને પકડી દઉં તો એ વાત ખોટી એ પકડાય નહીં ખાલી આની અનુભૂતિ થાય કે મને પવન ભટકાઈને જતો રહ્યો પણ ખબર ન પડી છે ખરો પણ દેખાતો નથી એમ જીવ છે ગાય છે દેખાતો નથી જ્યારે અને એ જીવ જ્યારે જાતો હોય જેમ જિંદગીમાં આપણે જીવતા હોય ને એની સુગંધ બધી ફોરમ ફેલાય પણ કદાચ એ ફોરમમાં કાંઈક ખોટ લઈ ગયું ને તો કરી શું કે છે હાલો
હવે મુકામ રે હવે મુકામ રે આટલે પોતાડીને સિરાવજો હે તમે આટલે પોતાડીને સિરાવજો રાજા રે હે
યાને ગોરે બનાવે યાને ગોરે બનાવે રૂચરી કાયા વધુ છે તને તારો વધુ છે તને તારો રૂચરી કાયા રૂચરી કાયા વધુ છે તને તારો વધુ છે તને તારો રૂચરી કાયા રૂચરી કાયા
ભૂલો રે પડ્યો રે હસતો આંગણે મૂકીને આલો ભૂલો રે પડ્યો રે પાણી પીવું છે આંગણે મૂકીને આલો
રાતનો માથે માંડવો અને માર્ગ છે મોધારા ગગનના તારા. અહીંથી આપણે ઘણી વખત એમ બોલીએ કે ભાઈ કૂતરા રાતના હુલિયા રોવે છે, તેની નજર ક્યાં હોય? અવકાશમાં હોય. કારણ કે અહીંયા જવાવાળા બધા આપણે તૈયાર જ હોય. એક પછી હરિઓમ મહાદેવ. જે જીવ જાતો હોય ને કાળી રાતનો માથે માંડવો માર્ગ છે મોધારા, ત્યાં કોઈ આધાર નથી જવા માટે. તારા ગગન કંટક કેરી ખેરી, કારણ કે નાનકડા કાંટાની જ ખેતી છે, એની ઉપર હાલવાનું છે. મળે નહીં તને જરીએ દિશામાં તારો વિખરાયેલો વેશ. આખી કાંટાની પથારી છે, એની ઉપરથી અહીંથી જે કર્મ કર્યું છે એ જીવાતમાં લઈને ત્યાં જાય છે અને એના કાંટાની પથારી પર એને હકવે છે. ત્યાં ઘણી બધા જાતના નરકો છે. ગરુડ પુરાણ જેને હાગ્યું છે એને તો ખ્યાલ જ હશે. એમાં રવ નરક આવે, એમાં નદી, લોહીની નદી આવે, રસીની નદી આવે. આ બધા જીવાતમાં જેવા કર્મો કરે ને પછી એનું ફળ આપવામાં આવે છે. એટલે આ સંતો અહીંયા એક એક કરીને દાખવે છે. શું કહે છે? તારા પગથી ફૂલને પાથર ઠેલે ઠેલા થાય, પછી સુખ અને દુઃખના તરસા તન મન મૃગ જળ દેખી, પછી અંગે બળે અંગારા. અગ્નિ ઉપર હકવીને લઈ જાય. જીવાતમાં કેટલો દુઃખી થતો હોય છે. આની પાછળ આ ભજન જ થાય. કારણ કે અહીંયા આપણે જેટલા અત્યારે ભેગા થયા, એકત્ર થયા, ભલે 5, 50, 25 જેટલા માણસો છે એટલા આખી રાતનું ભજન કરીને ભેગા થઈને એને ભજન આપીએ ને તો જીવાત્માને કહીએ કે ભાઈ એટલા બધા તારી પાછળ ભજન કરવાવાળા બેઠા છે ને એને રામ નામ લીધું છે, આખી રાત ભજનમાં બેઠા છે. આ જીવાત્માએ કાંઈક સારા કર્મ કર્યા હોય તો ઠીક છે, તો સારા માર્ગે જાય. પણ જો ખરાબ માર્ગે જતો હોય જીવ અને એને અગ્નિ ઉપર હાંકવામાં આવે તો આ જીવાત્માને ભજન રૂપી આપીએ છીએ ગથડી, એને ન્યા ન વાળતા, અંગારામાં ન વાળતા, એને કંઈક ફૂલની પથારી બાજુ વાળજો. એ માટે ભગવાન આગળ આપણે બધા પ્રાર્થના આખી રાત આપણે એ જ કરવાનું. અને એ માટે જીવાત્માને છેલ્લે કરી શકે છે. પૂરી કાયા ઉપર જોયો જામે ભૂલ, પરમના પાણી પીતો ફૂટી જતો.
નાના તારા બાપ છે ના દીકરો છે ના મારા પત્ની છે અમારા બાપુજી છે પણ ઈ માર્ગે કોઈ આપણા એના ભોયના માણસોને મળતા જ નથી કારણ કે જેસલ તોડો જાતા હતા ને તો એ જેસલજીને ફેરોલજીએ કીધું હતું કે ભોમિયા લેજો રે સંગાત મોજા બેરેલા ઈ સ્વર્ગે નથી કોઈ ત્યાં કોઈ મળતું જ નથી ત્યાં જીવાત્માની એકલા જ જવું પડે તારે માર્ગે એ મળે નહીં કોઈ ભોમિયો પછી ભૂલી જતો પ્રભુ તારે હાથે એ થયો છે મોથે આ જીવન ભરનો એ હવે આવી ગયો એ ધરતીનો છે એ આવી ગયો હવે એ ધરતીનો છે स्वप्न मिट्टी का महल बनाया मूर्त कहे घर मेरा स्वप्न मिट्टी का महल बनाया मूर्त कहे घर मेरा जमड़ाया वसे जीवन लेवा जमड़ाया वसे जीवन लेवा नहीं पूछे घर तेरा माई नहीं पूछे घर तेरा लीला पेरो लीला पेरो लीला पेरो लीला पेरो पेरो पितांबर रुपया कोई मरण तेरी आशा कोई मरण तेरी आशा हाथ मेरे कभी जाना बंदा हाथ मेरे जाना मत करो
કૃપા કરો રહેલો જગનો જહાતા વારી વારી એ કોઈ મરણ તેરી આશા રે સાધો કોઈ મરણ તેરી આશા માતા તારી જન્મ જેની રૂવે માતા તેરી જન્મ જેની રૂવે એ ઘરની પ્રિયા તેર દિન રૂવે ઘરની પ્રિયા તેર દિન રૂવે તેર મિલન કરે આશા તેર મિલન કરે એક દિન જીવો હવે દો દિન જીવો બોલો તમામ કરોડો રૂપિયાની સંપત્તિ આપી તોય મરવાનું હાથ બધા રહી તો મરવાનું હાથ આના પેરવી તો ભલે 50 તોલા હમકો 500,000 તોલા ફોન તમે કરાવ્યું તો તમારા માટે પછી વ્યર્થ છે જેમ રામભાઈ વહી ગયા હવે એના માટે તમામ વસ્તુ વ્યર્થ છે એટલે સાધુ છેલ્લે તોય છે એક દિન ये कहत कबीर हमें सुनो भाई साधो कहत कबीर सुनो भाई साधो कोई मरण
લીધેલો જો થોડું ધ્યાન આપજો આ ભજન હું લેવા ગાઉં છું કારણ કે એ શાન આપણે આવી જોઈએ એટલે માટે આ ભજન એક એક કરી વીણી વીણી તમને ભજન આપું હું લેવા કે આ શબ્દોમાંથી ધ્યાન આપવાનું પહેલું કર્મ કરેલા કર્મના બધાને દેવા પડે દેવા પડી બધાને નડે એવું નહીં કે આપણને નડે આ પહેલું કોનું છે જીવડો લીધેલો એ શ્રવણ રે કુમારનો એવડો અંધો ને અંધી પણ ઈ દેનું દીધેલું એવડા મસલન જાણે પછી પુત્ર ના વિયોગે આ ખોલ્યું પુરી ના રાજા રામે વાલીને માર્યો ન્યાય ના ભણેલા એને લાગ થી નડે અવધરે પુરી ના રાજા આપણે બધા તમે બધા રામના શોખીન વધારે કારણ કે રામનું નામ લઈએ તમને અતિશય ગમે પણ રામની એક થોડી કમતી ચૂકને કારણે કેવડી મોટી ભૂલ થઈ ગઈ અવધરે પુરીના રાજા એ રામે વાલીને માર્યો ભણવા ગયા હતા સાંદિકની આશ્રમ ભણી અને પછી વશિષ્ઠ મહારાજે ચોખ્ખો ન્યાય શીખડાવેલો કારણ કે ન્યાયના ભણેલા બંધન પછી લાગતી નડે
પહેલું કર્મ દશરથ રાજાનું, એને ભોજ્યું. ગયા વનવાસ રામ, જીવ ત્યાગો કર્યો. બીજો ન્યાય રામનો, એને વાલીને માર્યો. પ્રાચીના મહેતાના જેની ધોલકા તીર્થે પગમાં ભાલું ખાધું. ત્રીજું ભગવાન ભૂલ કરી ધ્યાન રાખ્યું. વામન રૂપે જેથી બોલા બલિરાયને છેતરો એ ભગવાનને વિચારે પ્રભુજી એ ભગવાન ભરે. ભગવાન જે કાંઈ કર્મ કરે ને એમાં બધા આખા જગતનું કલ્યાણ હોય. આપણે કર્મ જોઈએ ને તો ભગવાને કીધું હું જેમ નિભાવું એમ તમારા માનવીને નિભાવવાનું છે. વામન રૂપે જેથી બલિરાયને છેતરો વગર વિચારેલ હરી ડગલા ભરે છે. એને પગલું ભર્યું. 3.5 ડગલા પૃથ્વીનું માંગણી કરી બલિરાજા આગળ, અને 3.5 ડગલા માંગી તો લીધા, મળી ગયા. બલિરાજાને પૃથ્વીમાં પાતાળમાં ઉતારી દીધો. પણ બલિરાજાએ છેલ્લું વરદાન માંગ્યું કે ભાઈ તમે મને મીકી ન જાશો. એટલે ભગવાનને ભૂમિ માંગવા ગયા, અને ભગવાન પોતે ત્યાં 6 મહિનાના વારાતાર કરી નાખ્યા. 6 મહિના બ્રહ્માજીના, 6 મહિના વિષ્ણુજીના, 6 મહિના શંકરજીના, આવા 6 મહિનાના વારા કર્યા ને ભગવાન ન્યા રહી ગયા. એના પરોળિયો ગણું કર્યું. ચોકીદારનો જે પહેરો કરે ને એને પરોળિયો કહેવાય. એટલે ભગવાન એના પહેરેદાર બની ગયા. તે છતાં લક્ષ્મીજી ત્યાં ગયા, અને આપણે રક્ષાબંધન જે કરીએ રાખડી બાંધી, ભાઈ હું તને રાખડી બાંધું પણ ઓલો જે પરોળિયો રહ્યો ને એ મને આપી દે કે એ તારે પરોળિયાને તારે કે મારું ધણી છે, મારે એને લઈ જવા છે, એટલે હું તમને ભાઈ કરવા આવ્યો. આ રક્ષાબંધનનો તહેવાર પણ ત્યાંથી ભગવાનને છોડાવવા માટે ખુદ લક્ષ્મીજીને પણ આવવું પડ્યું છે. માટે આ કર્મ કોઈને છોડે નહીં. પાછું લાભ રે ઉતાવળી જતી એ ભીમની ગદા ભાળી ત્યારે એ ઝાંગ જોખમાણી એનો પુરાવો એ કવરું કાચા પછી ઓલા પાંડવો કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુનને હાથમાં દાંડી વાંચીને એમ કે આમાં કાકા મામા બધા ઈ એકને હું જ છું પણ મારી લાજરે લૂંટાણી જેદી દ્રૌપદી કેરી તેદી જાંગ જોખમાણી એના પુરાવા જડે. ભીમે ગદાયા દુર્યોધનનો સાથળ પૂરો કરી દીધો હતો. ત્યારે એને કીધું હરખને શોખની જેદી આવે ને હેટકી તેથી દુર્યોધનનું મોત થાય, કે મોત થાય નહીં. આખો પગ ભાંગી નાખે તો દુર્યોધન તો જીવતો જ હતો. શું કામ? કારણ કે એને પાંડવના પુત્રના 5 મસ્તક કાપીને પછી લઈ આવ્યા ને, પછી એને જોયા મસ્તક મારે તો પાંડવ હારે દુશ્મની હતી, આ બાળકો હારે દુશ્મની નથી. આને ચલાવવા એ હરખની શોખની બેની હેટકી આવીને દુર્યોધનનું મોત થયું. પણ પાંડવો કાપીને જે કૌરવો કાપી નાખ્યા, હો કૌરવોને કાપી નાખ્યા. પછી જે પાંડવો પીડાના છે અને ક્યાં ગયા હતા ખબર? કરેલા તો કર્મના
આ છેલ્લી છે. વેચણ કીધી જેથી અમૃત કેરી. હા, સમુદ્ર મંથન થયું ને તે 14 રત્નો નીકળ્યા. વલોવતા વલોવતા પર જ્યારે નીકળ્યું ભોળાનાથ પી ગયા, નીલકંઠ મહાદેવ કહેવાય ગયા. પણ ઓલું છેલ્લે છેલ્લે જે નીકળ્યું હોય એ અમૃત હતું. ભગવાન મોહિની અવતાર ધારણ કરીને બધાને અમૃત દેવતાને પાતા હતા. આ ભાળી ગયો, રાહુ ભાળી ગયો. હાલ એટલે આને કોઈ બધા મદિરા પાય છે, આને કોઈ અમૃત પાય, આ ખોટું છે. દેવતાની લાઈનમાં જેમ બેહી ગયો, ગુચડો ઉતરી ગયો, મસ્તક કાઢી નાખ્યો. મસ્તક કાઢી નાખ્યું. હવે એ ધડે જીવે છે, મસ્તક જીવે છે. એને રાહુ કહેતું. અત્યારે આપણે સૂર્યગ્રહણ કહીએ એ તેદીના કરેલા હજી આડા આવે. વહેંચણ ધીરે બોલા અમૃત કરી ચાલે, બોલા સૂર્યને ચંદ્ર શ્રી કૃષ્ણ કનૈયા પ્રેમથી બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તમને નામ